માત્ર એક લાલ સાડીના ટુકડાએ ઘણા બધા લોકોનો જીવ બચાવ્યો। કઈ રીતે વિડીયોને ધ્યાનથી જુઓ। ઘટના કંઈક એવી થઈ કે ઓમવતી બા રેલવેના પાટા પાસેથી જઈ રહ્યા હતા। અચાનક તેમની નજર રેલવેના તૂટેલા ટ્રેક ઉપર ગઈ। રેલવેનો તૂટેલો ટ્રેક જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને એટલામાં જ ટ્રેનનો અવાજ સંભળાયો અને સામેથી ટ્રેન આવતી દેખાઈ। હવે તે વિચારે ચડી ગયા કે હવે કરવું તો શું કરવું, કારણ કે એમની પાસે ના મોબાઈલ હતો, ના કોઈ સાધન હતું, ના કોઈ મદદ કરવા વાળું કોઈ વ્યક્તિ। એમની પાસે માત્ર કેટલીક સેકન્ડો જ વધી હતી અને ઝડપથી ટ્રેન સામે આવી રહી હતી। તેમણે જાણતા હતા કે જો ટ્રેન આ પાટા પરથી નીકળશે તો ઘણા બધા લોકોનો જીવ જોખમમાં આવી જશે। માત્ર થોડી જ સેકન્ડના વિચાર પછી તેમણે પોતાની લાલ સાડીનો ટુકડો કરીને પાટાની વચ્ચોવચ લગાવી દીધો। દૂરથી લાલ સાડીનો ટુકડો જોતા ટ્રેનના ડ્રાઈવરને થયું કે આગળ કંઈક તો પ્રોબ્લેમ છે, કારણ કે લાલ રંગ સાર્વજનિક ચેતવણીનું પ્રતીક છે। દેટ્સ વાય ટ્રેનના ડ્રાઈવરે ઇમરજન્સી બ્રેક લગાડીને ટ્રેનને સ્ટોપ કરી દીધી। ત્યારબાદ ટ્રેનના ડ્રાઈવર અને કેટલાક પેસેન્જરો નીચે આવીને જોતા ખબર પડી કે ટ્રેનની પટરીનો એક ભાગ જ તૂટેલો છે અને આ રીતે 70 વર્ષથી વધુ ઉંમરના ઓમવતી બાએ ઝડપી વિચાર કરીને ખાસા બધા લોકોનો જીવ બચાવ્યો। આનાથી વિપરીત મેં ઘણા એવા લોકોને પણ જોયા છે જે ટ્રેનના પાટા ઉપર કાં તો સળિયા મૂકી દે, કાં તો પથ્થર મૂકી દે એવો પ્રયત્ન કરે છે કે ટ્રેન પલટી મારી જાય। અને એની સામે ઘણા આવા સારા લોકો પણ હોય છે જે જીવદયા રાખે છે, જેમનામાં માણસાઈ હોય છે, જે લોકોનું વિચારે છે। તો બસ ઓમવતી બાના માટે એક લાઇક અને શેર તો જરૂર બને છે, અને જો ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જજો। જય શ્રી કૃષ્ણ।